વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારે કોંગ્રેસ કાર્યકર્તાઓને સાથે રાખી આજે પાદરા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે, જેમાં પાદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જાહેર માર્ગ પર પડી ગયેલા ખાડા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જસપાલસિંહ પડિયારે જણાવ્યું હતું કે પાદરા તાલુકાના વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત આમ નાગરિકોને જાહેર માર્ગ પરથી નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સાથે પ્રી મોન્સૂનની કામગીરી પણ અયોગ્ય થઈ હોવાનું જણાવ્યું હતું। જસપાલસિંહ પડિયારે કાર્યકર્તાઓને સાથે રાખી પાદરા મામલતદારને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા નાગરિકોને મળતી સુવિધાઓ બાબતે કેમ્પ સરકારી કચેરીઓમાં જ કરવામાં આવે, જેમાં કોંગ્રેસ સમિતિ પણ સહકાર આપશે। આમ વિવિધ મુદ્દાઓ પર જસપાલસિંહ પડિયારે કોંગ્રેસ કાર્યકર્તાઓને સાથે રાખી આજે પાદરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। હાલમાં જે રીતે સમગ્ર તાલુકામાં જે મુખ્ય રસ્તાઓ છે એની હાલત બિસ્માર થવા પામી છે અને રોડ રસ્તાઓમાં એટલા બધા મસ્ત મોટા ખાડા પડ્યા છે કે જે રોજે રોજના જે રાહદારીઓ છે, જે વિદ્યાર્થીઓ જે અભ્યાસ અર્થે જાય છે, જે ખેડૂતો શાકભાજી માર્કેટ લઈને આવે છે અને જે નોકરિયાતો લોકો છે એ તમામ લોકોને રોજે રોજ મુખ્ય રસ્તાઓનો ઉપયોગ કરવાનો થતો હોય છે, પરંતુ મસ્ત મોટા ખાડા પડી જવાના કારણે ખૂબ મોટા પ્રશ્નો સામે આવ્યા છે। સાથે ઘણા કિસ્સામાં તો ખાડાના કારણે પડી જવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે। તો જ્યારે હવે વરસાદે થોડો વિરામ લીધો હોય તો જે પ્રકારે ખાડા પૂરવાની કામગીરી હોય અથવા તો વરસાદ અમુક જગ્યાએ જ્યારે કોઈ એમનો કોઈ સરકારનો મિનિસ્ટર અથવા તો મુખ્યમંત્રી શ્રી આવવાના હોય ત્યારે વરસાદ પડતો હોય ને એક બાજુ રસ્તાના ખાડા પૂરાતા હોય તો જ્યારે આ આમ નાગરિક છે જે પોતાનો ટેક્સ પોતાની વ્યવસ્થાઓ માટે ભરે છે તો એમના માટે ચાલુ વરસાદે ખાડા કેમ ના પૂરાય? વહેલી તકે ખાડા પૂરવામાં આવે ને રોડ રસ્તાની સુવિધાઓ કરવામાં આવે। સાથે જે સરકારની જે યોજનાઓ હોય છે, જે પુરાવા હોય છે, આધાર કાર્ડ હોય, આયુષ્યમાન ભારત કાર્ડ હોય કે અન્ય જે યોજનાઓ છે એ તમામ માટે તમામ નાગરિકો માટે હોય છે કે નહીં કે રૂલિંગ પાર્ટીના કોઈ માણસો માટે, તમામ ભારત દેશના તમામ નાગરિકો માટે આ બધી વ્યવસ્થાઓ હોય છે। તો જે તે કચેરીઓ ખાતે આની વ્યવસ્થાઓ જો ના થતી હોય તો એ પણ અમને આપ કહેજો, અમે એમાં પણ આપણા સહભાગી થઈશું। એ રીતની વાત પણ મામલતદારશ્રીને અમે કરી છે અને દરેક ગામે ગામ આ જે વ્યવસ્થાઓનો અભાવ અત્યારે જે દેખાઈ રહ્યો છે એ દરેક ગામે ગામ વીસીએ ઓપરેટર આધાર કાર્ડમાં વધારો કરી શકતા હતા અથવા તો જે એજન્સીઓ હતી જે હમણાં 2023 સુધી ચાલુ હતી પણ 23 પછી એમને જે બંધ કરી દેવામાં આવી છે એ એજન્સીઓ ચાલુ કરવામાં આવે અને દરેક ગામે ગામ આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ ને બીજી જે સરકારની યોજનાઓ છે તેના કેમ્પ કરવાની માગણી અમે લોકોએ આજે કરી છે।